તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ માં। આજે વાત કરીશું જયા પાર્વતી વ્રત વિશે, તો ચાલો મિત્રો વિડીયો માં આગળ વધીએ। 2025 જયા પાર્વતી વ્રત। જય પાર્વતી વ્રત એ દેવી પાર્વતીના સ્વરૂપ દેવી જયાને સમર્પિત એક મહત્વપૂર્ણ ઉપવાસનો સમય છે। જય પાર્વતી વ્રત મુખ્યત્વે ગુજરાતમાં મનાવવામાં આવે છે। જય પાર્વતીનું વ્રત અપરિણીત છોકરીઓ તેમજ પરિણીત સ્ત્રીઓ દ્વારા પણ કરવામાં આવે છે। અપરિણીત છોકરીઓ સારા પતિની શોધ માટે આ ઉપવાસ કરે છે અને પરિણીત સ્ત્રીઓ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે આ ઉપવાસ કરે છે। 24 અષાઢ મહિનામાં 5 દિવસ માટે જય પાર્વતી વ્રત મનાવવામાં આવે છે। તે શુક્લ પક્ષ ત્રયોદશીથી શરૂ થાય છે અને 5 દિવસ પછી કૃષ્ણ પક્ષ તૃતીયાના દિવસે સમાપ્ત થાય છે। 5, 7, 9, 11 અથવા 20 વર્ષ સુધી સતત જય પાર્વતી ઉપવાસ કરવાનું સૂચન કરવામાં આવે છે। 1. જયા પાર્વતી વ્રત વિધિ। જયા પાર્વતી વ્રતનું પાલન કરતા ભક્તો ખાસ કરીને મીઠું ખાવાનો ત્યાગ કરે છે। 5 દિવસના ઉપવાસ દરમિયાન મીઠું સંપૂર્ણપણે ટાળવામાં આવે છે। કેટલાક લોકો 5 દિવસના ઉપવાસ દરમિયાન અનાજ અને તમામ પ્રકારના શાકભાજી ખાવાનું પણ ટાળે છે। ઉપવાસના પહેલા દિવસે ઘઉંના બીજ, જેને જાવરા તરીકે ઓળખવામાં આવે છે, તેને એક નાના વાસણમાં વાવીને પૂજા વેદી પર રાખવામાં આવે છે। બીજના વાસણની પૂજા 5 દિવસ સુધી કરવામાં આવે છે। પૂજા દરમિયાન કપાસના ઊનથી બનેલા અને નાગલા તરીકે ઓળખાતા ગળાના હારને કુમકુમ એટલે કે સિંદૂરથી શણગારવામાં આવે છે। આ વિધિ 5 દિવસ સુધી ચાલુ રહે છે અને દરરોજ સવારે ઘઉંના બીજને પાણી આપવામાં આવે છે। 1. છેલ્લા ઉપવાસના દિવસે, એટલે કે ગૌરી તૃતીયા પૂજાના એક દિવસ પહેલા, જ્યારે સવારની પૂજા પછી ઉપવાસ તોડવામાં આવે છે, ત્યારે સ્ત્રીઓ આખી રાત જાગતી રહે છે અને ધાર્મિક ભજન અને આરતીઓ દ્વારા ધ્યાન કરે છે। ધાર્મિક સ્તોત્રો ગાતી વખતે રાતભર જાગરણ કરવાની વિધિને જય પાર્વતી જાગરણ કહેવામાં આવે છે। બીજા દિવસે સવારે ઉગાડેલા ઘઉંના ઘાસને વાસણમાંથી બહાર કાઢીને પવિત્ર પાણીમાં, નદીમાં અથવા અન્ય કોઈ જળાશયમાં ડૂબાડી દેવામાં આવે છે। સવારની પૂજા પછી મીઠું, શાકભાજી અને ઘઉંની બનેલી રોટલીનો સંપૂર્ણ ભોજન ખાઈને ઉપવાસ તોડવામાં આવે છે। તો મિત્રો, આ હતી જયા પાર્વતી વ્રતની જાણકારી। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો, ચાલો મળીએ નવા વિડીયોમાં।